સામખિયાળીમાં આવેલ સ્કૂલ પાસે જોવા મળી રહી છે ગંદકી। રોગચાળો ફેલાયાનો ભય। સામખિયાળી ગ્રામમાં આવેલ સ્કૂલો પાસે જોવા મળી રહી છે ગંદકી। ગ્રામજનોમાં ખાસ કરીને આજુબાજુમાં રહેતા લોકોનું કહેવાનું થાય છે કે છેલ્લા 5-7 વર્ષથી આ સમસ્યા છે। આ સમસ્યાને લઈને ગ્રામ્ય પંચાયતમાં જઈએ છીએ પણ ત્યાં કોઈ અમારું સાંભળતું નથી। આગળ એમ પણ કીધું કે આ સમસ્યાનો એક જ હલ છે, જો પંચાયત કચરા ગાડી મોકલાવે તો આનો હલ નીકળી શકે છે। જે લોકો કચરો નાખવા આવે છે એમને કહેવા જવાથી આજુબાજુવાળાને દરરોજ ઝઘડા કરવા પડે છે અને બાજુમાં પીબી છાડવા હાઈસ્કૂલ અને મોડર્ન ડે હાઈસ્કૂલ તેમજ બાજુમાં શાહ બુખારી હાઈસ્કૂલ મદ્રેસા આવેલ છે, જેની અંદર મળીને 600 જેટલા છોકરાઓને આ કચરા ઉપર થઈને જવું પડે છે। અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા રોગને લઈને ગુજરાત સતર્ક થઈ ગઈ છે, જ્યારે તેની સામે સામખિયાળી ગ્રામ્ય પંચાયતની બેદરકારી જોવા મળી રહી છે। આ સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સમસ્યાનો તંત્ર દ્વારા ઝડપી નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, સામખિયાળી, કચ્છ। અહીંયા કચરાની સમસ્યા છે, બે બાજુ સ્કૂલ છે, હાલવાની હાલાકી પડે છે। વરસાદ થાય તો કીચડ થાય છે, હાલવું કેવી રીતના? અહીંયા મચ્છર માખી થાય છે। આ કેટલો ટાઈમ થી આ તકલીફ છે? 4-5 વર્ષથી આ છે સમસ્યા। પંચાયતમાં આનું નિવારણ શું એમ? પંચાયતમાં કેવા જઈએ છીએ પણ કોઈ આવતું નથી। ખાલી એક કચરાની ગાડી મૂકી દે તો કઈ વાંધો નથી। ગાડી આવે તો આનું નિવારણ થઈ શકે, એના પહેલા કોઈ નિવારણ નથી આનું। અચ્છા, કચરો નાખવા આવે એ લોકો શું કહે છે એમને? તમે તો એ શામાં થાય છે? એ લોકો અમને લડવા તૈયાર થઈ જાય છે। નાખી જાય છે। અચ્છા, હાઈ સ્કૂલ છે, કઈ સ્કૂલ છે? પીબી છાડવા અને મોડર્ન। મોડર્ન અને બાજુમાં મદ્રાસો છે એવું સાંભળ્યું? હા, મદ્રાસો છે। અચ્છા, તો અહીંયા કેટલા છોકરા હશે? અહીંયા 500 થી 600 છોકરા ભણવા આવે છે। એમનો હાલવાનો રસ્તો કયો બેન? આ મેઇન રસ્તો જ આ જ છે। આની ઉપર થઈ જાય છે? આની આ અત્યારે તો થોડું સારું છે, આ એક દિવસે વરસાદ નથી આવ્યો ને કે આનાથી પણ વધારે કીચડ હોય છે। છોકરા બધા આ કચરા ઉપરથી ચાલી જાય? આ કચરા ઉપર એ લોકોને સ્કૂલ ડ્રેસ પકડે છે, એમના સ્કૂલ બેગ બી ખરાબ થઈ જાય છે। અચ્છા।